હેલો મિત્રો, આજે તમને મેં કૂલર મારા ઘરે જાતે બનાવેલું છે. મારી દિમાગથી બનાવેલું છે. એકદમ ઠંડો પવન લાગે છે. તમને કંપનીનું કૂલર બી ફેલ કરી દેશે એવું આપણે ઘરે દિમાગથી જ બનાવી શકીએ છીએ જુગાડ કરીને. આ જુઓ, તમને મેં કૂલર બતાવીશ. આ જુઓ, એક ઘરનો સ્ટેન્ડવાળો પંખો હોય એ પંખો લગાવી દેવાનો છે. એક આવું ડ્રમ લઈ લેવાનું છે અને કાપી દેવાનું છે આગળથી પંખાને માપનું, અને એને અંદર પંખો ફિટ કરી દેવાનો છે. ને અંદર એક આપણે જુઓ નાની મોટર પણ લગાવેલી છે. એ મોટર મેં ચાલુ કરી બતાવું. આ બેટરી લગાવેલી છે અને આ સ્વિચ દબાવી છે એટલે આ મોટર ચાલુ થઈ ગઈ છે અને પાણી પણ ઉપરથી ચાલુ થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો વિડીયોમાં. આ જુઓ, પાણી અંદરથી ચાલુ થઈ ગયું છે. અંદર આમાં બરફ નાખેલો હતો, પીગળી ગયો છે. અને આ પંખો પણ હવે ચાલુ કરી બતાવું તમને મેં. હેલો મિત્રો, આ જુઓ, આ રીતનું ડ્રમ કાપી લેવાનું છે. મેં આ રીતનું આવું બનાવી દેવાનું છે. આમાં જાળી નાખી દેવાની છે ને આ નારિયેળના છોટલા ટુકડા પાડીને આમાં ફિટ કરી દેવાના છે. એટલે પાણી જુઓ ચાલુ થઈ ગયું ને પાણી. અરે મસ્ત, તમે એસીનો કૂલર જેવી કંપનીના કૂલર કરતાં મસ્ત ઠંડો પવન લાગશે. આ તમને ચાલુ કરી બતાવું પંખો. આહા, કેટલો મસ્ત ઠંડો ઠંડો પવન લાગે છે. મજા આવી ગઈ. હા જુઓ તમે મિત્રો, લાગે છે ને મસ્ત દેશી જુગાડ આપણો. આપણે 5-7 હજાર ખર્ચવાની જરૂર નથી. 500 રૂપિયાનો ડ્રમ લાવીશું અને ઘરનો જે પંખો હોય સ્ટેન્ડ પંખો એને આપણે અંદર ફિટ કરી દઈશું. આગળથી આ રીતે કાપી દો અને આ નાની મોટર લગાવી દો, નીચે પાણી નાખી દો અને પાણીમાં થોડો બરફ નાખી દો ફ્રીજમાં કરીને. એકદમ મસ્ત ગરમીમાં ઉનાળાની સિઝનમાં તમે ઠંડો ઠંડો પવન ખાઈ શકો છો. 25-30 હજારનું કૂલર લાવવાની આપણે જરૂર નથી. આવો જુગાડ તમે જોવા માટે, અમે નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરો. અમને સપોર્ટ કરો.